ભગવદ્ ગીતા વાંચન અધ્યાય 1ના ભાગ 8માં આપ સૌનું ફરી એકવાર સ્વાગત છે. આપણે ગયા વખતે વાત કરી હતી એવી રીતે આ અધ્યાયના આરંભમાં જ યુધિષ્ઠિરે સંજયને પૂછ્યું હતું કે યુદ્ધ ક્ષેત્રમાં મારા અને પાંડવોના પુત્રોએ શું કર્યું. આથી સંજયે બીજા શ્લોકથી 13મા શ્લોક સુધી ધૃતરાષ્ટ્રના પુત્રોએ શું કર્યું એનો જવાબ આપ્યો અને હવે આગળના શ્લોકથી સંજય પાંડુના પુત્રોએ શું કર્યું તેનો જવાબ આપે છે. તો આપણે શરૂઆત કરીએ. તત શ્વેતેર્યે યુક્તે મહતે સ્યદન્ને સ્થિતો માધવ પાંડવશ્વેયો દિવ્યો શંખો પ્રદન્મતુઃ. શ્લોક નંબર 14. એટલે કે એ પછી સફેદ ઘોડાઓથી જોડાયેલા મહાન રથ ઉપર બેઠેલા લક્ષ્મીપતિ ભગવાન શ્રી કૃષ્ણ અને પાંડુપુત્ર અર્જુને દિવ્ય શંખો ઘણા જોરથી વગાડ્યા. આપણે ટીકા જોઈશું હવે કે તત શ્વેતહર્યે યુક્તે એટલે કે ચિત્રરથ નામના ગંધર્વે અર્જુનને 100 દિવ્ય ઘોડા આપ્યા હતા. એ ઘોડાઓમાં એ વિશેષતા હતી કે લડાઈમાં એ પૈકી ગમે તેટલા ઘોડા કેમ ન માર્યા જાય તો પણ એ સંખ્યામાં પૂરા 100 જ રહેતા, ઘટતા ન હતા. એ પૃથ્વી, સ્વર્ગ અને કોઈ પણ સ્થળે જઈ શકતા હતા. એ જ 100 ઘોડાઓમાંથી સુંદર અને સારી તાલીમ પામેલા 4 સફેદ ઘોડા અર્જુનના રથમાં જોડાયેલા હતા. મહત્તી સદનને સ્થિતો એટલે કે યજ્ઞોમાં આહુતિ રૂપે આપેલું ઘી ખાતા ખાતા અગ્નિને અજીર્ણ થઈ ગયું. આથી અગ્નિદેવ ખાંડવ વનની ખાસ ખાસ જડીબુટીઓ ખાઈને એટલે કે બાળીને પોતાનું અજીર્ણ દૂર કરવા માંગતા હતા. પરંતુ દેવતાઓ દ્વારા ખાંડવ વનનું રક્ષણ થઈ રહ્યું હતું, જેને કારણે અગ્નિદેવ પોતાના કાર્યમાં સફળ થતા ન હતા. એ જ્યારે ખાંડવ વનને સળગાવતા હતા ત્યારે ઇન્દ્ર વરસાદ વરસાવીને એને એટલે કે અગ્નિને ઓલવી નાખતા હતા. આખરે અર્જુનની મદદથી અગ્નિએ આખા વનને બાળીને પોતાનું અજીર્ણ દૂર કર્યું અને પ્રસન્ન થઈને અર્જુનને ઘણો જ મોટો રથ આપ્યો. 9 બળદગાડાઓમાં જેટલા અસ્ત્ર શસ્ત્ર સમાઈ શકે એટલા અસ્ત્ર શસ્ત્ર એ રથમાં રહી શકતા. એ સોનાથી મઢેલો અને તેજોમય હતો. એના પૈડા ઘણા જ મજબૂત અને વિશાળ હતા. એની ધજા વીજળી સમાન ચમકતી હતી. એ ધજા 1 યોજક એટલે કે 4 ગાંવ સુધી ફરકતી હતી. એટલી લાંબી હોવા છતાં પણ એમાં વજન ન હતું. એ ક્યાંય અટકતી ન હતી અને વૃક્ષો વગેરેમાં ક્યાંય અટવાતી ન હતી. એ ધજા ઉપર હનુમાનજી બિરાજમાન હતા. સ્થિતો કહેવાનું તાત્પર્ય એ છે કે એ સુંદર અને તેજસ્વી રથ ઉપર ભગવાન શ્રી કૃષ્ણ અને એમના વહાલા ભક્ત અર્જુન બિરાજમાન થયેલા હોવાથી એ રથની શોભા અને તેજ ઘણું જ વધી ગયું હતું. માધવ પાંડવશ્વેવ. માં લક્ષ્મીનું નામ છે અને ધવ પતિનું નામ છે. આથી માધવ નામ લક્ષ્મીપતિનું છે. અહીં પાંડવ નામ અર્જુનનું છે કારણ કે અર્જુન બધા પાંડવોમાં મુખ્ય છે. પાંડવાના ધનંજય. અર્જુન નરનો અને શ્રી કૃષ્ણ નારાયણનો અવતાર હતા. મહાભારતના દરેક પર્વની શરૂઆતમાં નર એટલે કે અર્જુન અને નારાયણ એટલે કે ભગવાન શ્રી કૃષ્ણને નમસ્કાર કરવામાં આવ્યા છે. નારાયણમ નમસ્કસ્તમ નરમ ચેવ નરોત્તમમ. આ દ્રષ્ટિએ પાંડવ સેનામાં ભગવાન શ્રી કૃષ્ણ અને અર્જુન એ બંને મુખ્ય હતા. સંજયે પણ ગીતાના અંતમાં કહ્યું છે કે જ્યાં યોગેશ્વર ભગવાન શ્રી કૃષ્ણ અને ગાંડીવધારી અર્જુન રહેશે ત્યાં જ લક્ષ્મી, વિજય, વિભૂતિ અને અચળ નીતિ રહેશે. દિવ્યો શંખો પદત્મતુઃ એટલે કે ભગવાન શ્રી કૃષ્ણ અને અર્જુનના હાથમાં જે શંખો હતા તે
તે તેજસ્વી અને અલૌકિક હતા. એ શંખોને એમણે ખૂબ જોરથી વગાડ્યા. અહીં શંકા થઈ શકે છે કે કૌરવ પક્ષમાં મુખ્ય સેનાપતિ ભીષ્મ છે, એટલા માટે એમનું સૌ પ્રથમ શંખ વગાડવું એ યોગ્ય જ છે. પરંતુ પાંડવ સેનામાં મુખ્ય સેનાપતિ ધૃષ્ટદ્યુમ્ન હોવા છતાં પણ સારથી બનેલા ભગવાન શ્રી કૃષ્ણે સૌથી પહેલા શંખ કેમ વગાડ્યો? એનું સમાધાન એ છે કે ભગવાન સારથી બને કે મહારથી બને, એમનું અગ્રેસરપણું કદીએ મટી શકતું નથી. એ કોઈ પણ હોદ્દા ઉપર રહે છતાં હંમેશા સૌથી મોટા જ બની રહે છે, કારણ કે એ અચ્યુત છે, કદી ચ્યુત હતા જ નહીં. પાંડવ સેનામાં ભગવાન શ્રી કૃષ્ણ જ મુખ્ય હતા અને એ જ બધાનું સંચાલન કરતા હતા. જ્યારે તેઓ બાલ્યાવસ્થામાં હતા ત્યારે પણ નંદ, ઉપનંદ વગેરે એમની વાત સ્વીકારતા હતા. આથી જ તો તેમણે બાળક શ્રી કૃષ્ણના કહેવાથી પરંપરાગત ચાલી આવતી ઇન્દ્ર પૂજાને છોડીને ગોવર્ધનની પૂજા કરવાની શરૂઆત કરી. તાત્પર્ય એ છે કે ભગવાન જે કોઈ અવસ્થામાં, જે કોઈ સ્થાન ઉપર અને જ્યાં ક્યાંય પણ રહે છે ત્યાં તેઓ મુખ્ય જ રહે છે. એટલા માટે ભગવાને પાંડવ સેનામાં સૌથી પહેલા શંખ વગાડ્યો. જે પોતે નાનો હોય તે ઊંચા સ્થાન પર નિભાવવાથી તેને મોટો માનવામાં આવે છે. આથી જે ઊંચા સ્થાનને લીધે પોતાને મોટો માને છે તે પોતે સ્વયં વાસ્તવમાં નાનો જ હોય છે. પરંતુ જે પોતે મોટો હોય છે તે ગમે ત્યાં રહેતો હોય તો પણ તેને લીધે તે સ્થાન પણ મોટું મનાય છે. જેમ કે ભગવાન અહીં સારથી બન્યા છે તો એમને લીધે એ સારથીનું સ્થાન પણ ઊંચું થઈ ગયું. હવે સંજય આગળના 4 શ્લોકમાં પૂર્વ શ્લોકનો ખુલાસો કરતા બીજાઓના શંખવાદનનું વર્ણન કરે છે. પાર્શ્વજન્યમ ઋષિકેશો દેવદત્તમ ધનંજય પૌંડ્રો દન્મો મહાશંખમ ભીમકર્મા વૃકોદરઃ. એટલે કે અંતર્યામી ભગવાન શ્રી કૃષ્ણે 5 જન્ય નામનો ધનંજય અર્જુને દેવદત્ત નામનો શંખ વગાડ્યો અને ભયંકર કર્મો કરનારા વૃકોદર ભીમે પૌંડ્ર નામનો મહાશંખ વગાડ્યો. ટીકા: પાશજન્ય ઋષિકેશે એટલે કે બધા અંતર્યામી અર્થાત બધાના મનની વાત જાણનારા સાક્ષાત ભગવાન શ્રી કૃષ્ણે પાંડવોના પક્ષમાં ઊભા રહીને 5 જન્ય નામનો શંખ વગાડ્યો. ભગવાને પંચજન નામના શંખનું રૂપ ધારણ કરેલા રાક્ષસને મારીને એનો શંખ રૂપે સ્વીકાર કર્યો હતો, એટલે એ શંખનું નામ પંચજન્ય પડ્યું. દેવદત્તમ ધનંજય રાજસૂય યજ્ઞ વખતે અર્જુને ઘણા રાજાઓને જીતીને બહુ જ ધન એકઠું કર્યું હતું. આથી અર્જુનનું નામ ધનંજય પડી ગયું હતું. નિવાત, કવચ વગેરે રાક્ષસોની સામે યુદ્ધ કરતી વખતે ઇન્દ્રે અર્જુનને દેવદત્ત નામનો શંખ આપ્યો હતો. આ શંખનો અવાજ ખૂબ જોરથી થતો હતો, જેથી શત્રુઓની સેના ગભરાઈ જતી હતી. આ શંખ અર્જુને વગાડ્યો. પૌંડ્રમ દન્મો મહાશંખમ ભીમકર્મા વૃકોદર એટલે હિડિંબાસુર, બકાસુર, જટાસુર વગેરે રાક્ષસોને તથા કીચક, જરાસંઘ વગેરે બળવાન વીરોને મારવાને કારણે ભીમસેનનું નામ ભીમકર્મા પડી ગયું. એમના પેટમાં જઠરાગ્નિ સિવાય વૃક નામનો એક વિશેષ અગ્નિ હતો, જેનાથી ઘણું જ અધિક ભોજન પચતું હતું. આ કારણથી એમનું નામ વૃકોદર પડી ગયું. એવા ભીમકર્મા વૃકોદર ભીમસેને બહુ મોટા આકારવાળો પૌંડ નામનો શંખ વગાડ્યો. અનંત વિજયમ રાજા કુંતીપુત્રો યુધિષ્ઠિરઃ નકુલ સહદેવસ્ય સુધોષમણિ પુષ્પકો એટલે કે કુંતીપુત્ર રાજા યુધિષ્ઠિરે અનંત વિજય નામનો શંખ વગાડ્યો તથા નકુળ અને સહદેવે સુઘોષ અને મણિપુષ્પક નામના શંખો વગાડ્યા. ટીકા જોઈએ તો અનંત વિજયમ રાજા
સુધોષ મણિપુષ્પકો એટલે કે અર્જુન, ભીમ અને યુધિષ્ઠિર એ 3 કુંતીના પુત્રો છે તથા નકુળ અને સહદેવ એ બંને માદ્રીના પુત્રો છે. આ વિભાગ દર્શાવવા માટે જ અહીં યુધિષ્ઠિર માટે કુંતી પુત્ર વિશેષણ આપવામાં આવ્યું છે. યુધિષ્ઠિરને રાજા કહેવાનું તાત્પર્ય એ છે કે વનવાસ જતા પહેલા યુધિષ્ઠિર પોતાના અડધા રાજ્ય એટલે કે ઇન્દ્રપ્રસ્થના રાજા હતા અને નિયમ મુજબ 12 વર્ષ વનવાસ અને 1 વર્ષ ગુપ્તવાસ પછી તેઓ રાજા બનવા જોઈતા હતા. રાજા વિશેષણ આપીને સંજય એ પણ સંકેત કરવા માંગે છે કે આગળ જતા ધર્મરાજ યુધિષ્ઠિર જ સકળ પૃથ્વી મંડળના રાજા થશે. કાશ્યસ્વ પરમેશ્વાસ શિખંડી ચ મહારથઃ દૃષ્ટધુમ્નો વિરાટશ્વ સાત્યકીશ્વા પરાજિતઃ દ્રુપદો દ્રુપદેયાશ્વ સર્વસ્વ પૃથ્વી વિપતે સૌભદ્રશ્ય મહાબાહો શખાંદધ્મુઃ પૃથક પૃથક એટલે કે હે રાજન, શ્રેષ્ઠ ધનુષ્યવાળા કાશીરાજ અને મહારથી શિખંડી તથા દૃષ્ટધુમ્ન તેમજ રાજા વિરાટ અને આજે સાત્યકી રાજા દ્રુપદ અને દ્રૌપદીના 5 પુત્રો તથા લાંબી લાંબી ભુજાઓવાળા સુભદ્રા પુત્ર અભિમન્યુ એ બધાએ બધી દિશાઓમાંથી અલગ અલગ પોતપોતાના શંખો વગાડ્યા. ટીકા જોઈએ તો મહારથી શિખંડી ઘણો જ શૂરવીર હતો. તે પૂર્વજન્મમાં સ્ત્રી કાશીરાજની પુત્રી અંબા હતો અને આ જન્મમાં પણ રાજા દ્રુપદને પુત્રી રૂપે મળેલો હતો. આગળ જતાં જ આ શિખંડી સ્થુતાકર્ણ નામના યક્ષ દ્વારા પુરુષત્વ પ્રાપ્ત કરી પુરુષ બન્યો. ભીષ્મજી આ બધી વાતોને જાણતા હતા અને શિખંડીને સ્ત્રી જ સમજતા હતા. આ કારણથી તેઓ તેમના ઉપર બાણ ચલાવતા ન હતા. અર્જુને યુદ્ધને વખતે એને જ આગળ કરીને ભીષ્મજી ઉપર બાણ ચલાવ્યા અને એમને રથ ઉપરથી નીચે પાડી નાખ્યા. અર્જુનનો પુત્ર અભિમન્યુ બહુ જ શૂરવીર હતો. યુદ્ધ સમયે એણે દ્રોણાચાર્યને રચેલા ચક્રવ્યૂહમાં ઘૂસીને પોતાના પરાક્રમથી ઘણા બધા વીરોનો સંહાર કર્યો. છેલ્લે કૌરવ સેનાના 6 મહારથીઓએ એને અન્યાયપૂર્વક ઘેરી લઈને એના ઉપર શસ્ત્રાસ્ત્રો ચલાવ્યા. દુશાસનના પુત્ર દ્વારા માથા ઉપર ગદાનો પ્રહાર થવાથી તેનું મૃત્યુ થઈ ગયું. સંજયે શંખવાદનના વર્ણનમાં કૌરવ સેનાના શૂરવીરોમાંથી માત્ર ભીષ્મજીનું જ નામ લીધું અને પાંડવ સેનાના શૂરવીરોમાંથી ભગવાન શ્રી કૃષ્ણ, અર્જુન, ભીમ વગેરે 18 વીરોના નામ લીધા. એનાથી એવી પ્રતીતિ થાય છે કે સંજયના મનમાં અધર્મના પક્ષ એટલે કે કૌરવ સેનાનો આદર નથી, એટલે એ અધર્મના પક્ષનું અધિક વર્ણન કરવાનું યોગ્ય માનતા નથી. પરંતુ એમના મનમાં ધર્મના પક્ષ એટલે કે પાંડવ સેનાનો અંદરથી આદર હોવાથી અને ભગવાન શ્રી કૃષ્ણ તથા પાંડવો પ્રત્યે આદરભાવ હોવાથી તેઓ એમના પક્ષનું જ વધારે વર્ણન કરવાનું યોગ્ય માને છે અને એમના પક્ષનું વર્ણન કરવામાં જ એમને આનંદ આવી રહ્યો છે. હવે પાંડવ સેનાના શંખવાદનની કૌરવ સેના ઉપર શું અસર થઈ તે આપણે આગળના શ્લોકમાં જોઈએ. સઘોષો ધાર્તરાષ્ટ્રાણા હૃદયાની વ્યદાર્યત નભસ્વ પૃથ્વી ચૈવ તુમૂલો વ્યનુનાદયન એટલે કે પાંડવ સેનાના શંખોના એ ભયંકર શબ્દે આકાશ અને પૃથ્વીને પણ ગજાવી નાખતા અન્યાયપૂર્વક રાજ્ય હડપ કરી જનારા દુર્યોધન વગેરેના હૃદયોને ચીરી નાખ્યા. સઘોષો ધાર્તરાષ્ટ્રના ત્રુમૂલો વ્યનુનાદયન એટલે કે પાંડવ સેનાનો એ શંખ ધ્વનિ એટલો વિશાળ, ઊંડો, ઊંચો અને ભયંકર થયો કે એ ધ્વનિ પ્રતિધ્વનિથી પૃથ્વી અને આકાશ વચ્ચેનો ભાગ ગાજી ઉઠ્યો. એ શબ્દથી અન્યાયપૂર્વક રાજ્ય હડપ કરી જનારા અને તેમને મદદ કરવા એમના પક્ષે ઊભા રહેલા રાજાઓના હૃદયો ચીરાઈ ગયા. તાત્પર્ય એ છે કે હૃદયને કોઈ
અસ્ત્ર-શસ્ત્ર દ્વારા ચીરવાથી જેવી પીડા થાય છે એવી જ પીડા એમના હૃદયમાં શંખધ્વનિથી થઈ ગઈ. એ શંખધ્વનિએ કૌરવ સેનાના હૃદયમાં જે યુદ્ધનો જે ઉત્સાહ હતો, બળ હતું, એને કમજોર બનાવી દીધું, જેથી એમના હૃદયમાં પાંડવ સેનાનો ભય પેસી ગયો. સંજય એ વાતો ધૃતરાષ્ટ્રને સંભળાવી રહ્યા છે. ધૃતરાષ્ટ્રની જ સમક્ષ ધૃતરાષ્ટ્રના પુત્રો અથવા સંબંધીઓના હૃદયોને ચીરી નાખ્યા એવું સંજયનું કહેવું વિવેકપૂર્ણ અને યુક્તિસંગત જણાતું નથી. માટે સંજયે ધાર્તરાષ્ટ્રાણામ નહીં કહેતા તાવકીના નામ, આપના પુત્રો અથવા સંબંધીઓના એમ કહેવું જોઈતું હતું. કારણ કે એમ કહેવું એ જ વિવેક છે. એ દ્રષ્ટિએ અહીં ધાર્તરાષ્ટ્રાણામ પદનો જે અર્થ જેમણે અન્યાયપૂર્વક રાજ્યને ધારણ કર્યું એવો લેવો જ યુક્તિસંગત અને સભ્યતાપૂર્ણ જણાય છે. અન્યાયનો પક્ષ લેવાથી જ એમના હૃદય ચીરાઈ ગયા. એ દ્રષ્ટિએ પણ આ અર્થ લેવો જ યુક્તિસંગત જણાય છે. અહીં શંકા એ છે કે કૌરવોની 11 અક્ષોણી સેનાના શંખ વગેરે વાજા વાગ્યા તો એમના અવાજની પાંડવ સેના ઉપર કંઈ પણ અસર થઈ નહીં, પરંતુ પાંડવોની 7 અક્ષોણી સેનાના શંખ વાગ્યા તો એમના અવાજથી કૌરવોની સેનાના હૃદયો કેમ ચીરાઈ ગયા? એનું સમાધાન એ છે કે જેમના હૃદયમાં અધર્મ, પાપ કે અન્યાય નથી, અર્થાત જેઓ ધર્મપૂર્વક પોતાના કર્તવ્યનું પાલન કરે છે, એમના હૃદય મજબૂત હોય છે અને એમના હૃદયમાં ભય પેદા થતો નથી. ન્યાયનો પક્ષ હોવાથી એમનામાં ઉત્સાહ હોય છે અને શૂરવીરતા હોય છે. પાંડવોએ વનવાસ પહેલાં પણ ન્યાય અને ધર્મપૂર્વક રાજ્ય કર્યું હતું અને વનવાસ પછી પણ નિયમ અનુસાર કૌરવો પાસે ન્યાયપૂર્વક રાજ્યની માંગણી કરી હતી. આથી એમના હૃદયમાં ભય ન હતો, પરંતુ ઉત્સાહ હતો, શૂરવીરતા હતી. તાત્પર્ય એ છે કે પાંડવોનો પક્ષ ધર્મનો પક્ષ હતો. આ કારણથી કૌરવોની 11 અક્ષોણી સેનાના વાંજાના અવાજની પાંડવોની સેના ઉપર કોઈ અસર થઈ નહીં, પરંતુ જે અધર્મ, પાપ, અન્યાય વગેરે કરે છે તેમના હૃદય કુદરતી રીતે નિર્બળ હોય છે. એમના હૃદયમાં નિર્ભયતા અને શંકાવિહીનતા રહેતા નથી. એમના પોતાના કરેલા પાપ અને અન્યાય જ એમના હૃદયને નિર્બળ કરી દે છે. અધર્મ અધર્મીને ખાઈ જાય છે. દુર્યોધન વગેરે પાંડવોને અન્યાયપૂર્વક મારવાના ઘણા જ પ્રયત્નો કર્યા હતા. છેવટે છળ કપટથી અન્યાયપૂર્વક પાંડવોનું રાજ્ય છીનવી લીધું હતું અને હવે એમને બહુ જ કષ્ટ આપ્યું હતું. આ કારણથી એમના હૃદય કમજોર કે નિર્બળ થઈ ગયા હતા. તાત્પર્ય એ છે કે કૌરવોનો પક્ષ અધર્મનો હતો, એટલા માટે પાંડવોની 7 અક્ષોણી સેનાના શંખધ્વનિથી એમના હૃદય ફાટી ગયા. એમને ઘણી મોટી પીડા થઈ ગઈ. આ પ્રસંગથી સાધકે સાવધાન થઈ જવું જોઈએ કે પોતાના શરીર, મન અને વાણીથી કદી પણ કોઈ અન્યાય કે અધર્મનું આચરણ ન થઈ જાય. અન્યાય અને અધર્મવાળા આચરણથી મનુષ્યનું હૃદય કમજોર કે નિર્બળ થઈ જાય છે. એના હૃદયમાં ભય પેદા થઈ જાય છે. ઉદાહરણ તરીકે લંકાધિપતિ રાવણથી 3 લોક ડરતા હતા. તેમજ રાવણ જ્યારે સીતાજીનું હરણ કરવા જાય છે ત્યારે ભયભીત થઈને આમ તેમ જુએ છે. એટલા માટે સાધકે કદી પણ અન્યાયી તથા અધર્મવાળું આચરણ કરવું જોઈએ નહીં. ધૃતરાષ્ટ્રે પહેલા શ્લોકમાં પોતાના અને પાંડુના પુત્રો અંગે પ્રશ્ન કર્યો હતો. એનો ઉત્તર સંજયે બીજા શ્લોકથી 19મા શ્લોક સુધી આપી દીધો. હવે ભગવદ્ ગીતાના પ્રાકટ્યના પ્રસંગો સંજય આગળના શ્લોકથી આરંભ કરે છે. શ્લોક વાંચન કરતાં પહેલાં જો મારી ચેનલ પર નવા હો તો લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, જેથી દરેક અધ્યાયના વાંચનમાં આપણે સાથે રહી શકીએ. અથ વ્યવસ્થિતાન દ્રષ્ટવા ધાર્તરાષ્ટ્રાન કપિન્ધ્વજઃ પ્રવૃત્તે શસ્ત્ર સંપાતે ધનુરુદ્ધમ્ય પાંડવઃ. શ્લોક નંબર 20.
ઋષિકેશમ તદા વાક્યમિદમાહ મહીપતે, એટલે કે હે મહીપતિ ધૃતરાષ્ટ્ર, હવે જે સમયે શસ્ત્રો ચલાવવાની તૈયારી થઈ રહી હતી એ સમયે અન્યાયપૂર્વક રાજ્યને ધારણ કરવાવાળા રાજાઓ અને તેના સાથીદારોને વ્યવસ્થિત રીતે સામે ઊભેલા જોઈને કપિધ્વજ પાંડુપુત્ર અર્જુને પોતાનું ગાંડીવ ધનુષ્ય ઉઠાવ્યું અને અંતર્યામી ભગવાન શ્રી કૃષ્ણને આ વચન કહ્યું. અથ આ પદનું તાત્પર્ય એ છે કે હવે સંજય ભગવાન શ્રી કૃષ્ણ અને અર્જુનના સંવાદ રૂપે ભગવદ્ ગીતાનો આરંભ કરે છે. 18મા અધ્યાયના 74મા શ્લોકમાં આવેલા ઇતિ પદથી આ સંવાદ પૂરો થાય છે. એવી જ રીતે ભગવદ્ ગીતાના ઉપદેશનો આરંભ અને બીજા અધ્યાયના 11મા શ્લોકથી થાય છે અને 18મા અધ્યાયના 66ના શ્લોકમાં આ ઉપદેશ પૂરો થાય છે. પ્રવૃત્તે શસ્ત્ર સંપાદે, એટલે કે જો પિતામહ ભીષ્મે યુદ્ધના આરંભની ઘોષણા કરવા માટે શંખ વગાડ્યો ન હતો, પરંતુ કેવળ દુર્યોધનને ખુશ કરવા માટે જ શંખ વગાડ્યો હતો, તેમ છતાં કૌરવો અને પાંડવોની સેનાએ એને યુદ્ધના આરંભની ઘોષણા જ માની લીધી અને પોતપોતાના અસ્ત્ર-શસ્ત્ર હાથમાં ઉઠાવીને તૈયાર થઈ ગયા. આ રીતે સેનાએ શસ્ત્રો ઉઠાવેલા જોઈને વીરતામાં આવી જઈને અર્જુને પણ પોતાનું ગાંડીવ ધનુષ્ય હાથમાં લઈ લીધું. વ્યવસ્થિતાનમ ધાર્તરાષ્ટ્રનમ દ્રષ્ટવા, આ પદોથી સંજયનું કહેવાનું તાત્પર્ય એ છે કે જ્યારે આપના પુત્ર દુર્યોધને પાંડવોની સેનાને જોઈ ત્યારે તે દોડતો દોડતો દ્રોણાચાર્ય પાસે ગયો, પરંતુ જ્યારે અર્જુને કૌરવોની સેનાને જોઈ ત્યારે તેનો હાથ સીધો ગાંડીવ ધનુષ્ય ઉપર જ ગયો. ધનરુધમ્ય આથી જણાઈ આવે છે કે દુર્યોધનના અંતરમાં ભય છે અને અર્જુનના હૈયામાં નિર્ભયતા છે, ઉત્સાહ છે તથા વીરતા છે. કપિધ્વજ, અર્જુનને માટે કપિધ્વજ વિશેષણ વાપરીને સંજય ધૃતરાષ્ટ્રને અર્જુનના રથની ધજા ઉપર બિરાજેલા હનુમાનજીનું સ્મરણ કરાવે છે. જ્યારે પાંડવો વનમાં રહેતા હતા ત્યારે એક દિવસ વાયુદેવે અકસ્માત એક દિવ્ય 1000 પાંખડીઓવાળું કમળ લાવી દ્રૌપદી આગળ નાખ્યું. એને જોઈને દ્રૌપદી બહુ જ પ્રસન્ન થઈ ગઈ અને તેણે ભીમસેનને કહ્યું કે હે પરાક્રમીઓમાં શ્રેષ્ઠ, આપ એવા ઘણા કમળો લાવી આપો. દ્રૌપદીની ઈચ્છા પૂર્ણ કરવા માટે ભીમસેન ત્યાંથી ચાલી નીકળ્યા. જ્યારે તેઓ કદલીવનમાં પહોંચ્યા ત્યારે ત્યાં એમને હનુમાનજીનો મેળાપ થઈ ગયો. એ બંનેની આપસમાં કેટલીય વાતો થઈ. છેવટે હનુમાનજીએ ભીમસેનને વરદાન માંગવા આગ્રહ કર્યો. ત્યારે ભીમસેને કહ્યું કે મારા ઉપર આપની કૃપા કાયમ રહે. એના જવાબમાં હનુમાનજીએ કહ્યું કે હે વાયુપુત્ર, જ્યારે તને બાણ અને શક્તિના આઘાતથી વ્યાકુળ બનેલી દુશ્મનોની સેનામાં પેસી જઈને સિંહ ગર્જના કરશો, એ વખતે હું મારી ગર્જનાથી એ સિંહ ગર્જનાને વધારીને ઘણી મોટી બનાવી દઈશ. એ ઉપરાંત હું અર્જુનના રથની ધ્વજા ઉપર બેસીને એવી ભયંકર ગર્જના કરીશ જે શત્રુઓના પ્રાણોનું હરણ કરનારી બનશે અને જેથી તમે તમારા શત્રુઓને સુગમતાથી મારી શકશો. આવી જ રીતે જેમના રથની ધજા ઉપર હનુમાનજી બિરાજેલા છે તેમનો વિજય નિશ્ચિંત છે. પાંડવઃ, ધૃતરાષ્ટ્રે પોતાના પ્રશ્નમાં પાંડવા પદનો પ્રયોગ કર્યો હતો, એટલે સંજય ધૃતરાષ્ટ્રને પાંડવોની યાદ અપાવવા માટે વારંવાર પાંડવઃ શબ્દનો પ્રયોગ કરે છે. ઋષિકેશમ તદા વાક્યમિદમાહ મહીપતે, એટલે કે પાંડવોની સેનાને જોઈને દુર્યોધન તો ગુરુ દ્રોણાચાર્ય પાસે જઈને ચાલાકીથી ભરેલા વચનો બોલે છે, પરંતુ અર્જુન કૌરવોની સેનાને જોઈને જે જગતગુરુ છે, અંતર્યામી છે, મનબુદ્ધિ વગેરેના પ્રેરક છે એવા ભગવાન શ્રી કૃષ્ણને શૂરવીરતા, ઉત્સાહ અને પોતાના કર્તવ્યથી ભરેલા આગળ કહેવાશે તે વચનો બોલે છે. અર્જુન કહે છે કે હે અચ્યુત, બંને સેનાઓની મધ્યમાં મારા રથને આપ ત્યાં ઊભો રાખો જ્યાં હું યુદ્ધ ભૂમિમાં ઊભા રહેલા
આ યુદ્ધની ઈચ્છાવાળાઓને જોઈ ના લઉં કે આ યુદ્ધરૂપી ઉદ્યોગમાં મારે કોની સાથે યુદ્ધ કરવું યોગ્ય છે. બંને સેનાઓ જ્યાં યુદ્ધ કરવાને માટે એકબીજાની સામે ઊભી હતી ત્યાં એ બંને સેના વચ્ચે એટલું અંતર હતું જેથી એક સેના બીજી સેના ઉપર બાણ વગેરે મારી શકે. એ બંને સેનાઓનો મધ્યભાગ બે દ્રષ્ટિએ મધ્યમાં હતો. એક સેનાઓ જેટલી પહોળી ઊભી હતી તે પહોળાઈનો મધ્યભાગ અને બીજું બંને સેનાઓનો મધ્યભાગ જ્યાંથી કૌરવ સેના જેટલી દૂર ઊભી હતી તેટલી જ દૂર પાંડવ સેના ઊભી હતી. એવા મધ્યભાગમાં રથ ઊભો રાખવા માટે અર્જુન ભગવાનને કહે છે જ્યાંથી બંને સેનાઓને સહેલાઈથી જોઈ શકું. આ પદ ગીતામાં 3 વાર આવ્યું છે. અહીં આ જ અધ્યાયના 24મા શ્લોકમાં અને બીજા અધ્યાયના 10મા શ્લોકમાં 3 વાર આવવાનું તાત્પર્ય એ છે કે પહેલાં અર્જુન બહાદુરીથી પોતાનો રથ બંને સેનાઓની મધ્યમાં ઊભો રાખવાની આજ્ઞા આપે છે. પછી ભગવાન બંને સેનાઓની વચ્ચે રથ ઊભો રાખીને કુરુવંશીઓને જોવાને માટે કહે છે અને અંતે તેઓ બંને સેનાઓની વચમાં જ વિષાદમગ્ન અર્જુનને ગીતાનો ઉપદેશ આપે છે. આ રીતે પહેલાં અર્જુનમાં બહાદુરી હતી, વચમાં કુટુંબીઓને જોઈને મોહને કારણે એમની યુદ્ધની ઉદાસીનતા થઈ ગઈ અને અંતમાં એમને ભગવાન દ્વારા ગીતાનો મહાન ઉપદેશ મળ્યો જેથી એમનો મોહ દૂર થઈ ગયો. આનાથી એ ભાવ નીકળે છે કે મનુષ્ય જ્યાં કંઈ અને જે કોઈ પરિસ્થિતિમાં મુકાયો હોય ત્યાં જ રહીને તે પ્રાપ્ત પરિસ્થિતિનો સદુપયોગ કરીને નિષ્કામ બની શકે છે. એને ત્યાં એની પરમાત્માની પ્રાપ્તિ થઈ શકે છે કારણ કે પરમાત્મા બધી જ પરિસ્થિતિઓમાં હંમેશા એક રૂપે હોય છે. બે સેનાઓની વચ્ચે રથ ક્યાં સુધી ઊભો રાખે એ અંગે અર્જુન કહે છે કે યુદ્ધની ઈચ્છાને લઈને કૌરવ સેનામાં આવેલા સેના રહિત જેટલા રાજાઓ ઊભેલા છે એ બધાને જ્યાં સુધી હું જોઈ ના લઉં ત્યાં સુધી આપ રથને ત્યાં જ ઊભો રાખો. આ યુદ્ધના ઉદ્યોગમાં મારે કોની સાથે યુદ્ધ કરવાનું છે, એમાં કોણ મારા જેટલા બળવાન છે, કોણ મારાથી ઓછા બળવાળા છે અને કોણ મારાથી વધારે બળવાળા છે એ બધાને હું જરા જોઈ લઉં. અર્જુન કહી રહ્યા છે કે અમે તો સંધિની વાત જ સ્વીકારી હતી પણ એમણે સંધિની વાત સ્વીકારી નહીં કેમ કે એમના મનમાં યુદ્ધ કરવાની વધારે ઈચ્છા હતી. એટલે હું જોઉં કે કોણ બળને લઈને યુદ્ધ કરવાની ઈચ્છા રાખે છે. આપણું આજનું ગીતા વાંચન અહીં સમાપ્ત કરીએ છીએ અને આગળના ભાગમાં જોઈશું કે અર્જુનના મનમાં શું મૂંઝવણ ચાલે છે અને ભગવાન શ્રી કૃષ્ણ એને કેવી રીતે દૂર કરે છે. જો મારી ચેનલ પર નવા હો તો લાઈક અને સબસ્ક્રાઈબ ચોક્કસથી કરજો જેથી ભગવદ્ ગીતા વાંચનના દરેક વિડીયો તમારા સુધી સહેલાઈથી પહોંચી શકે અને તમે તમારા વિચારો કમેન્ટ બોક્સ દ્વારા મારી સુધી પહોંચાડી શકો છો. ઓમ નમો ભગવતે વાસુદેવાય.